આજે તો સવારમાં વાડીએ જવું પડ્યું. બનાવ્યું આગળ વિડીયો. સવારમાં તમે સૂરજ નારાયણને પણ જુઓ કેમ બાકી તડકો કે વાડીએ જઈને મારે વાવી જવા માટે આપણે રવાના થઈ ગયા ઊભા ધોરીએ. તમે જાળવા જુઓ તાણ સૂરજના તડકે કેવા દેખાય. વાવી આપણે પૂગી ગયા ને વાવીમાં આપણે પાણી જોઈ લઈ તો ઘઘોડું દેખાણું અંદર વાવી અંદર રહીએ. વાવીમાં પાણી તો ભર્યું. હવે આપણે ઉલાળો કાઢી લઈએ. હાંધા કરીને તમને મળું. અને આપણે હાંધો કરી લીધો ને હવે આપણે જઈએ આપણા સણા જોવા. અને તમે જુઓ પારામાં ખડ ધોરા ફૂમકા વાળું. અને આપણે પૂગી ગયા રસ્તાને જોઈ તો આપણી લાઈનમાં પાણી નીકળીને ત્યાં કદો થઈ ગયો. અને આપણા લાઈનના હાંધામાં પાણી પણ બહુ નીકળ્યો. આપણી સણા જોવા પૂગી ગયા. તમે પણ જુઓ આપણા સણા હાવ હુકાઈ ગયા. પાણી નથી જડ્યું ને હજી આપણે પાણી વારવા જ આવ્યા. કેમ બાકી સણા આપણા કંઈ ઘટે. જો કોકમાં તો પોપટા આવી ગયા. હજી અંદર ઝીણા દાણા છે. આપણે વી ગયા હાંધા જોવા. હાંધા આપણા શું ગયા બનાવી રહ્યો આગળ વિડીયામાં. આપણે હાંધે પૂગી ગયા અને કોઈને કંઈ ટપો જ ના પડે. જુઓ તમે. અને આને કહેવાય ડાટો અને કર્યો ઘા. હવે આપણે જઈએ આપણા પાયેલા સણા જોવા. તમે જો અહીંયા આપણે એક દોરડી છે બોર બોર નથી પણ એક મધ એમ. હવે આપણે વેલર અહીંથી ભાગીએ. મધ આપણે જઈએ ટાટર બાજુ જોઈએ. લાઈટ મોટર ચાલુ કરીએ. અને આપણે અહીં ટાટા પીગા તો ખબર પડી લાઇટ જ નથી. સિંગલ ફેસ પાવર છે. કલાકથી પારા ઉપર બેઠો હજી લાઇટ આવી નહીં. તમે જુઓ પારા ઉપર બેઠો. વાં આપણું ટાટર છે. અહીં નો લાવ્યો લાઇટની વાટ જોઈને બેઠો. હજી આવી નહીં. હવારમાં આપણો પોપટ થઈ ગયો. સૂત્રોથી ખબર પડી કે હવે લાઇટ આવવાની છે નહીં બપોર લગન. એટલે હવે આપણે ભાગ્યા ઘેર. હવે વાગ્યા અટાણા 9. મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગન બાય બાય.